વિસાવદરની ચૂંટણી જે છે એને વિચાર્યા વગર તમે કઈ મૂલવી જ શકો નહીં. પરાકાષ્ઠાની ચરમ સીમાઓ હજી બાકી છે. પણ હવે અત્યારે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ. અત્યારે બધું ચાલે છે, જુદી વાત છે. એટલે મહેશગીરી હું કુઈદા હે, એ તો ખરેખર સંત છે ને. એ તો હવે સાંસદ તો મટી ગયા છે, સંત છે. જુઓ ભાઈ, તમે કોલસાને દૂધથી ધો તો ધોળો ન થઈ જાય. મેં ભી અન્ના તું ભી અન્ના, એમાં ત્યાંથી આ શરૂ થયું છે. મેં ભી કેજરીવાલ તું ભી કેજરીવાલ, ત્યાંથી વાયા વાયા આવીને અહીંયા સુધી પહોંચ્યું છે કે તમારે બધા જ ઉમેદવારોમાં નરેન્દ્ર મોદીને જોવા. તો મહેશગીરી બાપુ એ તો રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો, મારી માતા એ બેઉ જન્મ, એમાં હું નટવર નાનડો, એના જેવું છે. મહેતા સાહેબ, આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર ડખા થયા, ગોપાલ ઇટાલિયા હારી તો નહીં જાય ને ચૂંટણી. હવે તમે કહો કે પેરિસ જેવા બનાવવાની વાત છે, આગળ મોટી બ્લુ પ્રિન્ટ બનાવશે. દાખલા તરીકે જીતી બી જાય, ભગવાન કરે ને હવ જીતે, પણ એ જીતી જાય તો બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને પેરિસ જેવા રસ્તાની આખી ફાઇલ મોકલે. તો સાહેબ, અલ્ટિમેટ લોકોનો ગોલ એ સેવા છે કે એમએલએ બનવું? અને કઈ એમએલએ થી જ સેવા ન થાય, તમે સમજો. બધા એમ કે એકવાર સેવાનો મોકો આપો, એકવાર સેવાનો. અલા ભાઈ, તું 20 વર્ષથી છો, તે પેલાય કોકની સેવા કરી હોત ને. ગોપાલ ઇટાલિયાને નાટક આવડે છે ભાઈ, કિરીટભાઈને રડતા આવડે છે, મહેશગીરીને કૂદતા આવડે છે, બીજા આમ આદમી પાર્ટીને તૂટતા આવડે છે, કેટલાકને ઠેકતા આવડશે. એ એટલા માટે કેવું પડે કે અત્યારે જયેશભાઈના કુકડે જ હવાર થાય એમ છે. કારણ કે જયેશભાઈએ મંત્રી થાવું, કિરીટભાઈની પૂંછડી પકડવાની જરૂર નથી. આ તો હદ થઈ ગઈ. કારણ કે જયેશભાઈએ મંત્રી થાવું, કિરીટભાઈની પૂંછડી પકડવાની જરૂર નથી. આ તો હદ થઈ ગઈ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. આજની ચર્ચા વિસાવદરની. વિસાવદરમાં આમ આદમી પાર્ટી તૂટી અને પાર્ટીના સભ્યોએ જ ફોર્મ ભર્યા અને ગોપાલ ઇટાલિયા સામે બળવો કર્યો. ક્યાંક હવે મહેશગીરી પણ ગોપાલ ઇટાલિયાનો બળવો કરી રહ્યા છે. કિરીટ પટેલ રડી રહ્યા છે, પેરિસ જેવા રસ્તા બનાવવાની વાતો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જયેશ રાદડિયાને મંત્રી બનાવવો હોય તો મને જીતાડજો. જોકે આનું લોજિક એ કંઈ સમજાતું નથી. કોંગ્રેસના ઉમેદવાર કહે છે કે ગોપાલભાઈને નાટક સારા આવડે છે અને કિરીટભાઈને રડતા સારું આવડે છે. જોકે આ તમામની વચ્ચે વિસાવદરનો જંગ ક્યાં જશે એ ખબર નહીં, પણ અત્યારે બરોબર જંગમાં એ ત્રણેય યોદ્ધાઓ ઉતરી ગયા છે. કોંગ્રેસ થોડી વીક પડી રહી છે, પરંતુ ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે થઈ અને ભાજપ અને કોંગ્રેસે બંને મહેનત કરી રહ્યા છે. ચર્ચા કરવા વરિષ્ઠ પત્રકાર, હેડલાઇન્સ ના ગ્રુપ એડિટર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. પહેલાં તો આજે તમને ઘણી બધી શુભકામનાઓ કે તમે તમારા પત્રકારત્વના આટલા બધા સંઘર્ષના વર્ષો બાદ એક ખૂબ ઉમદા કામ એ આપ કરવા જઈ રહ્યા છો અને આજે જે આપે આપણા નવીન સ્ટુડિયોનું જે ઉદ્ઘાટન કર્યું એના માટે ન્યૂઝરૂમ તરફથી અને પૂરા પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. જી જી, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. બધા સાહેબ, કેવી રીતે જોવો છો વિસાવદરના જંગને? કોઈ રડે છે, કોઈ પેરિસના રસ્તા. 30 વર્ષથી ભાજપનું શાસન છે તો પેરિસ નહીં, હવે પેરિસ બનાવી દેવાની વાત સીધી. બસ એટલે જ કહું છું, હજી તો આપણે ટ્રેલર જોયું છે, પિક્ચર બાકી છે. વિસાવદરની ચૂંટણી જે છે એને વિચાર્યા વગર તમે કઈ મૂલવી જ શકો નહીં. પરાકાષ્ઠાની ચરમ સીમાઓ હજી બાકી છે. તમે જેમ કીધું કે છે કે ગોપાલ ઇટાલિયાને નાટક આવડે છે ભાઈ, કિરીટભાઈને રડતા આવડે છે, મહેશગીરીને કૂદતા આવડે છે, બીજા આમ આદમી પાર્ટીને તૂટતા આવડે છે, કેટલાકને ઠેકતા આવડશે અને કેટલાકને બાકી બધું કરતા આવડશે. આ વિસાવદરની ચૂંટણી આપણે તમારી સહિતની જેટલી ચેનલમાં કીધું ત્યારે મેં કીધું, ગુજરાતના ઇતિહાસની ન ભૂતો ન ભવિષ્યથી આવી કોઈ ચુનાવ. કારણ કે આ મનમોહન દેસાઈના ફિલ્મની જેમ આમાં થ્રિલર, હોરર, રોમાન્સ, ક્લાઇમેક્સ બધું જ છે આમાં. કારણ કે જેટલા લોકો લડે છે, ખાસ કરીને ત્રિપાખ્યો જંગ, આપણે ચોપાખ્યો ન કહીએ પણ ત્રિપાખ્યો જંગ છે, એ ત્રણેય માટે ભયંકર અસ્તિત્વનો અલગ અલગ એંગલથી છે. ભારતીય જનતા પાર્ટી માટે શાખનો પ્રશ્ન છે, ગોપાલ ઇટાલિયા એટલે આમ આદમી પાર્ટી માટે પાયાનો પ્રશ્ન છે,
અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો. હજી તમે જો કિશનભાઈ તમે કલ્પના કરો ક્યારે એવા કોઈ ઉમેદવાર ભાડ્યા કે ઈ એમ કે ભાઈ મારે તો ખાલી 18 કે 28 મહિના કે જે કે હોય 800 દાડા એટલા પૂરતું જ ધારાસભ્ય થવું છે. મારો ખરેખર ઈરાદો તો જયેશભાઈ રાદડિયાને મંત્રી બનાવવાનો છે. તમે વિચાર કરો આવું શું કરવા ઈ એટલા માટે કેવું પડે કે અત્યારે જયેશભાઈના કુકડે જ હવાર થાય એમ છે. ભાઈ કિરીટભાઈ પટેલ તાકાત વાળા એટલે કે પૈસાદાર છે, જાણીતા છે, એ બધી વાત સાચી, પણ જાણીતા અને નામચીન બે વચ્ચે ફેર. કિરીટભાઈ ની ઉપર અનેક પ્રકારના આક્ષેપો છે. હાલાકી એ પુરવાર નથી થયા એ જુદી વાત છે. તમે કોઈ દી કોઈ રાજકારણી ઉપર આક્ષેપો, લાલુ પ્રસાદ યાદવ ઉપર ઘાસચારાના આક્ષેપ લાગ્યા હતા, પુરવાર થયા? ના, એ તો આપણા જેવા કોંગ્રેસ ઉપર 2G સ્કેમ ને 3G સ્કેમ ને કોયલા કૌભાંડ ને આક્ષેપ પુરવાર થયા. એટલે આ દેશની અંદર સાહેબ સૌથી મોટી કરુણતા એ છે કે આ બધા જે હાંડ થઈ ગયા છે એની ઉપર કોઈ દી આક્ષેપ પુરવાર જ નથી થયા જ હતી, ખાલી આક્ષેપ ના આક્ષેપ જ રહ્યા. બિલકુલ. એટલે એ આક્ષેપની સાથે ભાઈ કિરીટભાઈ પટેલે કીધું કે મારી પરિકલ્પના તો જયેશભાઈ રાદડિયાને મંત્રી બનાવવાની છે. જો ખરેખર તો આ સ્ટેટમેન્ટ છે ને એ જયેશભાઈ માટે તો વાંધાજનક હોવું જોઈએ. કારણ કે જયેશભાઈએ મંત્રી થવું કિરીટભાઈની પૂંછડી પકડવાની જરૂર નથી. આ તો હદ થઈ ગઈ. પણ હવે અત્યારે એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ. અત્યારે બધું ચાલે છે, જુદી વાત છે. પણ વાસ્તવમાં જયેશભાઈએ કેવું જોઈએ કે ભાઈ હું તમને જીતાડવા આવ્યો છું, તમે મને જીવાડવાના નથી. હું મારા લેવલ પ્રમાણે જીતું છું ને જીવું છું. ઇફકો થી માંડીને સહકારી ક્ષેત્ર સુધીથી માંડીને સરકારમાં પણ હું મારી ત્રેવડથી જે કઈ થવાનું છે થવાનો છું. અને જયેશભાઈ કે પછી સાહેબ મંત્રી નથી રહ્યા એવું છે, એ મિનિસ્ટર રહી જ ચૂક્યા છે. રહી જ ચૂક્યા છે ને હવે રાખે છૂટકો છે. પાછું એમાં એવું છે હવે જ્યારે પણ રીસફલિંગ થશે જયેશભાઈ નું એમાં હોવું અનિવાર્ય છે આજની તારીખે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને જે સહકારી ક્ષેત્ર થકી જે દબદબો જે છે એ પેલા તો હડપ કરી જવો તો એટલે એક સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું કેન્દ્રમાં. એમાં સ્પેસિફાઈડ અલગ પ્રકારના નિયમ બનાવવામાં આવ્યા કે 2 ટર્મ થી વધુ કોઈ ચેરમેન હોય તો ત્રીજી ટર્મ લગાતાર એ લડી શકે નહીં, એને બ્રેક લેવો પડે. ઈ જયેશભાઈ જેવાને જ લાગુ પડતી હતી બેઠક. પણ જયેશભાઈએ બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરી, એના જ પત્નીશ્રીને સદસ્યતા બનાવી દીધી. એટલે માની લ્યો કે જયેશભાઈને લડવાનું ના પાડે તો એની જગ્યાએ એના પત્ની લડે તો એ તો જીતેલા જ પડ્યા છે. અને પત્નીને જે મત આપે એને ખબર છે કે આ એક ટર્મ પૂરતા પત્નીશ્રી જે સદસ્ય જે છે એ છે પાછા જયેશભાઈ તો આવવાના. એટલે ભારતીય જનતા પાર્ટીએ સહકારી ક્ષેત્રમાં જયેશભાઈ રાદડિયાને નીચા કરવા અથવા તો એનું કદ ઘટાડવાની કોશિશ કરી પણ ફાયવા નહીં. એટલે શું કર્યું, ટાસ્ક નંબર 2 આપણે કહે ને પ્લાન નંબર 2, એવી રીતે ટાસ્ક નંબર 2 આપવામાં આવ્યો કે ભાઈ વિસાવદરની આપણી બેઠક જે છે ક્રુશિયલ છે. ક્રુશિયલ એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટીની ત્યાં ઉપજણ નથી, ક્રુશિયલ એટલા માટે છે કે આમ આદમી પાર્ટી વતીથી ગોપાલ ઇટાલિયા લડે છે. એટલે જયેશભાઈને કહેવામાં આવ્યું છે કે તમે આ બેઠક જેમાં 50% લેવા પાટીદારો છે અને અત્યારે સૌરાષ્ટ્રભરના લેવા પાટીદારોના સર્વમાન્ય એવા ઉગતા સૂર્ય જેવા કોઈ જો નેતા હોય એનું નામ છે જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા. એને કહેવામાં આવ્યું કે તમે સહકારી ક્ષેત્રના ધોરણે પણ અને સામાજિક ધોરણે પણ તમે ત્યાં થાણું થાપો અને કોઈ પણ હિસાબે કિરીટભાઈને જીતાડો. આપની જાણ ખાતર કિશનભાઈ, જયેશભાઈની જે કન્યા શાળા છે જામકંડોરણામાં, એમાં નહીં તોય સેંકડો દીકરીઓ વંથલી વિસાવદર પંથકની ભણીને આગળ આવેલી છે. અને હમણાં જે 501 જેટલા સમૂહ લગ્ન કરેલા જયેશભાઈએ એમાં પણ 250 જેટલા કપલ વિસાવદર, જુનાગઢ, ભેસાણ, વંથલી ઇત્યાદિના હતા.
એટલે સામાજિક લેવલે પણ જયેશભાઈના તાના બાના બહુ મજબૂત છે અને સહકારીમાં તો છે જ છે. એટલે કિરીટભાઈ પટેલ જે બુદ્ધિપૂર્વક ટિકિટ લઈ આવ્યા એને જીતાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે અને એમાંય તે જયેશભાઈ રાદડિયાની. એટલે સાહેબ ધારો કે મહેશગીરી અહીંયા હું કુદા હે, એ તો ખરેખર સંત છે ને. એ તો હવે સાંસદ તો મટી ગયા છે, સંત છે. જુઓ ભાઈ, તમે કોલસાને દૂધથી ધોવો તો એ ધોળો ન થઈ જાય. એ જે કેટલીક જીનેટિક સાયન્સ જેવી વાતો છે એ છે તો છે. અને એમાં પાછું આમ જુઓ તો ખોટું. સંત એટલે નિષ્ક્રિય હોય એ સંત નથી. સંતનું સક્રિયપણું ખરાબે નથી. યોગી આદિત્યનાથ આપણી સામે છે તો વાંધો તો નથી જ, પણ તેઓ શ્રી કુદા એટલા માટે કે આ પંથકમાં એની બધી જગ્યાઓ છે. એના બધા તથાકથિત ચાહકો સમર્થકો જે કયો, ખાસ કરીને અમુક પર્ટિક્યુલર કાસ્ટ જે છે એ ભાઈ મહેશગીરી બાપુ જે છે એના સમર્થક છે. તો મહેશગીરી બાપુ એ તો રંગે રૂડો રૂપે પૂરો દિશંતો કોડીલો કોડામણો, મારી માતા એ બેઉ જન્મ એમાં હું નટવર નાનડો, એના જેવું છે. એ સંત છે એ સમજ્યા, પણ જે ભીતરમાં જે એની પડ્યું છે પોલિટિક્સ એ તો રહ્યા વગર રહે જ નહીં. એટલે એને છાણામાં જેમ આપણે છાણું હોય ને એમાં જેમ પોદળામાં હાથલું ખૂતાડી રાખો કે આ પોદળો મારો, એમ વિસાવદર પંથકમાં એ કઈક સ્ટેટમેન્ટ કરે તો એને ખબર છે. એને પાછા મીડિયામાં પણ કેટલાક લોકો બુદ્ધિપૂર્વક એને મેનેજ કરેલા છે કે એનું સ્ટેટમેન્ટ હોય એટલે હંમેશા વાયરલ કરી દે. હા, એટલે ઈ સ્ટેટમેન્ટ વાયરલ કરે એટલે ટૂંકમાં એનો દબદબો જે છે એ જાળવવા માટે કે ભાઈ જયેશભાઈ હોય તો જયેશભાઈ, બીજા બધા હોય તો એ પણ બાપુના શરણું લે કે ભાઈ બાપુ તમે જાળવા જજો, તમારા સમર્થકને કહેજો આડા અવળા થાય નહીં, અમને મત આપે. આટલા માટે તેઓ શ્રીમાં કૂદ્યા છે તમારી જાણ ખાતર. કારણ કે જે ઇન્ટરનલ પોલિટિક્સ છે એ તો એ પંથકનું છે. વંથલી, ભેસાણ, વિસાવદર, જુનાગઢના કેટલાક ગામડા. હવે આ જે કઈ મહેશગીરી બાપુનું જે કઈ કર્મક્ષેત્ર અત્યારે છે, જે ધર્મ ક્ષેત્ર જ હોવું જોઈતું હતું, પણ આપણે કર્મક્ષેત્ર વાપરીએ, એ બધું કર્મક્ષેત્ર ન્યાનું છે. એટલે ન્યા જ એના બધા તથાકથિત ચાહકો કે સમર્થકો કે શિષ્યો એ બધા ત્યાં છે. એટલે આપણે જેમ ગામડામાં કઈ માં મને છમ વડું એવું એક વાર્તા આવે છે, એમ કે ભાઈ હવે હું છું જાળવા જાજો કે અમારી પર ગણતરી કરજો. એટલે તેઓ શ્રી એમાં કૂદી પડ્યા છે. અન્યથા કૂદવાની જરૂર નથી. કોઈએ મહેશગીરીને ક્યારેય કોઈએ કાંઈ ચેલેન્જ આપી નથી અને બધું પોતપોતાની રીતે ચાલુ જતું હતું. પણ આ તો એમ કે અમને અમારી નોંધે ન લ્યો એવું તો હાલે નહીં. અંબી પૂર્વ સાંસદ છે. હા જી જી, એટલે બસ એટલા માટે એને વાત કરી છે. જી જી કિશનભાઈ. મહેતા સાહેબ, આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર ડખા થયા, ગોપાલ ઇટાલિયા હારી તો નહીં જાય ને ચૂંટણી? જુઓ ભાઈ, એ તો વડે વડ ના હોય તો ડખા કહેવાય. હવે હું નરેન્દ્ર મોદીની ઈર્ષા કરું કે હું અદાણીની કે અંબાણીની ઈર્ષા કરું, પેલા ઈર્ષાનું બી સ્તર તો હોવું જોઈએ તો મેળ પડે. હવે ક્યાં ઈન ક્યાં આપણે, એમ જે કેટલાક લોકો તથાકથિત રીતે રીસાણા છે એ રીસાણા નથી, બુદ્ધિપૂર્વક ગોઠવવામાં આવેલી વ્યવસ્થા છે. રાજકારણમાં આવું જ હોય. હા, કે ભાઈ તમે ઉભા રહ્યો, તમે એમ કેજો કે અમે તો આમ આદમી પાર્ટીને અહીંયા વિસાવદર થી માંડીને પંથકમાં મોટી કરી, ઊંચી કરી, આમ તેમ, અમને ટિકિટ મળવી જોઈએ, આ તો આયાતી છે વગેરે વગેરે. એને ચડાવ ધનેડા કહેવાય. ચડાવ ધનેડા. એ ચડાવ ધનેડા એટલે શું છે? કોઈ હુસ્યો કરે બીજાને ફાડી ખાય. એને ખબર છે કે એને એટલા મત નથી મળવાના જેટલા એ વાતું કરે એવાય. પણ હવે તમે આખી દૂધની તપેલીઓમાં દહીંનું એક ટીપું નાખો એટલે દૂધ તો ફાડી નાખે કે નહીં? આવી પરિકલ્પનાથી તેઓ શ્રી ઉતર્યા છે. પણ અત્યારે જેમ અત્યારે કિશનભાઈ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે 3:30 વાગ્યા છે બપોરના. 3:30 થતા પહેલા મેં 3:15 પણ વાત કરી છે. ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા એટલીસ્ટ હજી પણ વિનમાં છે અને એનો ઘોડો આગળ છે. કારણ કે એની પાસે શું છે? લોકપ્રિયતા છે. ભારતીય જનતા પાર્ટી પાસે વ્યવસ્થા છે. તેમ છતાં ભાજપે કોઈ ઢીલ મૂકશે એમ નહીં માનતા. સાહેબ મરણ હરણ થઈ જશે પણ કોઈ પણ બાય હુક એન્ડ કુક ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતવાની પરાકાષ્ઠા ભરી મહેનત કરી લેવાના છે. કારણ કે આ શાખનો સવાલ છે, નાકનો સવાલ છે. નાક છે એ ચશ્મા પહેરવા હાટું નથી, આબરૂ માટે થઈને હોય છે. અને નાક વગરના લોકોને હું તમને એમ કહું કે અત્યારે જેટલા પણ આ ભાષણો થાય છે, ગોપાલ ઇટાલિયા 800 દીમાં કઈ વિસાવદરને પેરિસ નહીં બનાવી દે.
કે નહીં તો જે કિરીટભાઈ ફાંકા મારે છે નથી ઈ બનાવી દેવાના કે નથી કોંગ્રેસના ઉમેદવાર કે બીજા બાકીના 14 કોઈ. સાહેબ બધાને રાજકારણમાં આવીને ધારાસભ્ય જ બનવું એ જ સાબિત થાય ને. અને બીજું કોઈ એમ કહેતા હોય કે હું આમ છું, સાહેબ રોજનો ખર્ચો કેટલો હશે તમે હું નથી જાણતા. એમાં ગોપાલભાઈનો આવી ગયો ને કિરીટભાઈનો રોજનું ડીઝલ કેટલું બારતા હશે, વાહે બીજી 25 ગાડી હોય. તો સાહેબ આમાં એ જે આઝાદી વખતેની જે વાત હતી કે લોકો જાય બી નહીં પ્રચારમાં અને એમનેમ લોકો ચૂંટીને મોકલી આપતા ખાલી નામથી, તો સાહેબ એ ક્યાં છે એમ? એ ગોપાલ ઇટાલિયામાંય નથી, ની કિરીટભાઈમાંય નથી, નથી એ કોંગ્રેસના ઉમેદવારમાં. છેલ્લે તો બધાયને MLA જ બનવું છે ને બાકી કંઈ સાહેબ 800 દીમાં હું તીર મારી દે કયો મન તમે? કશું જ નહીં, પણ ઈ શબ્દ જે બોલવામાં આવ્યા છે એટલે બુદ્ધિપૂર્વક બોલવામાં આવ્યા છે. ત્યાં જો આ અત્યારે જે ચૂંટણી છે એ 1.5 વર્ષ પૂરતી જ છે. એટલે કિરીટભાઈના આવવાથી કેટલાક ભારતીય જનતા પાર્ટીના લોકોમાં પણ ઉટપટાંગ છે કે ભાઈ આ થાણું થાપી જશે તો ભવિષ્યમાં પણ એ આના દાવેદાર થશે, તો અમારે તો હું પાથરણા જ પાથરવાના. એટલે એ સ્પેસિફાઈ બોલ્યા કે મારે માત્ર 800 દાડા પૂરતું જ. પણ સાહેબ 800 દાડા શું કરું કિરીટભાઈ? હું તમને એમ કહું કે છેલ્લા 10, 15, 20 વર્ષથી રાજકારણમાં હે, કઈ રોટલા શેકવા ગપ્પા મારવા તો નહીં આવ્યા હોય. છેલ્લે તો અલ્ટિમેટ ગમે એનું સપનું ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી બનવાનું જ હોય. નીચેથી ગ્રામ પંચાયતથી શરૂ કરે પછી જેમ જેમ એની ફાવટ આવી જાય, તમે જોજો ફાવટ ઇન્વાઇટેડ કોમામાં ફાવટ, એ ફાવટ આવી જાય પછી APMC ને CPMC ને બેંક ને ડેરી ને પછી એ બધી તાકાત ઊભી થઈ જાય એટલે કોઈ પાર્ટી આપે ધારાસભ્યની, ધારાસભ્યોથી મજબૂત બને સંસદ. એટલે સાહેબ ક્યાં કોઈ છાણા થાપવા તો આવ્યા નથી. 800 દી 20 વર્ષથી જેની રાહ જોતા તો એમાં માન મેળ પડ્યો કે 800 દી હાટું થોડા હોય. એટલી તો સમજણ પડવી જોઈએ કે ન પડવી જોઈએ. આ ગોપાલ ઇટાલિયા છે તો એને ધારાસભ્ય બનવા હાટું જ મહેનત છે ને. અને સાહેબ ધારાસભ્ય બનીને તમે હું સેવા કરીને ગયો? આ બીજા 180 અટાણા છે, લ્યો હું સેવા કરી દઈએ કે આપણે ઘેર પાણીની બોટલ તો દઈ નથી જતા કે લ્યો પાણી પીવાનું, ના આવતું હોય કે મરો તમે, મારે શું છે? ફેર એટલો જ છે કિશનભાઈ, 182 ધારાસભ્ય 182-84 ધારાસભાની બેઠક જે હોય છે એમાં ભારતીય જનતા પાર્ટી ટ્રીમન્ડસ બહુમતી છે. હવે તમે જ કહો છો એમ હકીકતે જો ધારાસભ્યો જ બધું કંઈ કરી શકવાના હોત તો આ ભાઈએ અત્યારે પેરિસ જેવા રોડ બનાવવાની વાતે શું કામ કરવી પડે? પેરિસ જેવા જ હોત એ બનાવી જ શકતા 3 દશકાથી તો છે. તમે ત્યાંના જિલ્લા પ્રમુખ હતા ને તમારી સરકાર છે. હા બિલકુલ. એટલે વચને શું કેમ દરિદ્રતા, હા એવું સંસ્કૃતમાં સ્લોગન છે કે વચન આપવામાં શું વાત, પાળવો હોય તો ડખો છે ને, આપવામાં શું ફેર પડે છે સમજી લ્યો. હવે તમે કહો કે પેરિસ જેવા બનાવવાની વાત છે, આગળ મોટી બ્લુ પ્રિન્ટ બનાવશે, દાખલા તરીકે જીતી બી જાય, ભગવાન કરે ને હવ જીતે, પણ એ જીતી જાય તો બ્લુ પ્રિન્ટ તૈયાર કરીને પેરિસ જેવા રસ્તાની આખી ફાઇલ મોકલે અને પછી શું કે તમારી જાણ ખાતર કિશનભાઈ આ બહુ બુદ્ધિપૂર્વકના ખેલ છે. એના માણસોને ઊભા કરી કોર્ટમાં જાય પાછા કે આ છગન મગનભાઈને તમે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો ને એ બોગસ છે, એનું આમ છે તેમ છે. હવે કોર્ટ કે જો કોઈ એક ધારાસભ્યથી બધું થઈ જતું હોત તો ભારતીય જનતા પાર્ટી પાસે ટ્રીમન્ડસ બહુમતી છે, તો પેરિસ જેવા રસ્તા અત્યારે થઈ ચૂક્યા હોત જેમાંથી આપણે પસાર થતા હોત. પણ કેવું પડે એનો અર્થ ઈ છે કે વચને શું કેમ દરિદ્રતા, હા પછી થાય કોર્ટનો મામલો અને પછી એમ બાનું કાઢવામાં આવે કે ભાઈ ફલાણા ભાઈએ કોર્ટમાં અરજી કરી છે ને અદાલતે સ્ટે આપ્યો, નહીતર હું કરી દેત, એમ આ બાના નીકળી શકે. પણ આપણે બે ઘડી બધાનું શુભ ઈચ્છીએ કે હવે તમને પેરિસ જેવા રસ્તા વિસાવદરના કરી દેવાની જે ઝંખના જાગી છે એ બીજી રીતે કયો તો સીધો એકરાર છે કે 3 દશકાથી સરકાર હોવા છતાં સરકાર કાંઈ કરી શકી નથી અને એનાથી કોઈ અંજાય નથી જતું. કિરીટભાઈની આ જાહેરાતથી ક્યાંય કોઈ તાળી પાડે એમ નથી. એનું જે બીજું વાક્ય છે કિશનભાઈ કે મારે તો જયેશભાઈ રાદડિયાને મંત્રી તરીકે જોવા છે, આ જ એક વિધાન જે છે એ જ રેસીપી છે ચૂંટણીની કે તમારે મને નથી, જે નરેન્દ્ર મોદી કે છે ને ભાઈ બીજા બધા ઉમેદવાર ગમે હોય બધામાં તમારે નરેન્દ્ર મોદીને જોવા, મેં ભી અન્ના તું ભી અન્ના, એમાં ત્યાંથી આ શરૂ થયું છે. મેં ભી કેજરીવાલ તું ભી કેજરીવાલ, ત્યાંથી વાયા આવીને અહીંયા સુધી પહોંચ્યું છે કે તમારે બધા જ ઉમેદવારોમાં નરેન્દ્ર મોદીને જોવા.
પણ સાહેબ બીજા લોકોએ ભૂલી જાઓ. આમ આદમી પાર્ટીને એટલા માટે પસંદ કરી હતી કે અરવિંદ કેજરીવાલ એક વેગેનાર ગાડીમાં ફરતા, લોકોની વાત સાંભળતા, એટલે લોકોએ ટ્રસ્ટ કર્યો. હવે એ જ અરવિંદ કેજરીવાલે ચાર્ટર્ડ પ્લેન લઈને પંજાબના મુખ્યમંત્રીને બોલાવે કે ભાઈ તું આવ, આપણી પાસે પ્લેન નથી, મુખ્યમંત્રી છે નહીં. તો સાહેબ છેલ્લે તો બધા રાજકારણી સુવિધાઓથી સજ્જ થવા માંડ્યા છે. આમાં ક્યાં આમ આદમી પાર્ટીના જૂના વિચારો ક્યાં રહ્યા છે? આજે હું તમને એમ કહું કે આમ આદમી પાર્ટીનો પ્રચાર હાઈટેક જ છે. એવું તો નથી કે ઓલા 1900ના જમાનાનો પ્રચાર કરે છે, એ જોરદાર પ્રચાર કરે. તો સાહેબ અલ્ટિમેટ લોકોનો ગોલ એ સેવા છે કે એમએલએ બનવું? અને કંઈ એમએલએથી જ સેવા ન થાય, તમે સમજો. બધા એમ કે એકવાર સેવાનો મોકો આપો, એકવાર સેવાનો. અલા ભાઈ તું 20 વર્ષથી છો, તે પહેલાંય કોકની સેવા કરી હોત ને. કિશનભાઈ, હવે જનતા પણ હોશિયાર થઈ ચૂકી છે. કોઈ આવી બધી બાબતોની ભ્રમણામાં જરાય આવતું નથી. માત્ર લોકો શું સમજે છે, કમસે કમ એવો ધારાસભ્ય તો હોય જે સરકારમાં આપણી વાત રજૂ કરી શકે. બાકી બિલકુલ. હવે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે જે ધારાસભ્ય જીતે તો એ આંગળી ઊંચી કરી શકે, સરકાર જે કે એમાં, બીજું કઈ ન કરી શકે. આ લોકોને આંગળી કરે એવો માણસ જોઈએ છે, આંગળી ઊંચી કરે એવો નહીં. એમાં ગોપાલ ઇટાલિયા પરફેક્ટ છે. અને એમાં જગ જાહેર વાત છે, એમાં કઈ આપણે એની તરફેણ કરવાની જરૂર નથી. એક ઝુંઝારું માણસ છે, આવી રીતે લડવૈયો છે, કિસાનોથી માંડીને બધી બાબતો જે મટીરિયલ છે એ છે એની પાસે. એટલે પરાકાષ્ઠા ભર્યો જંગ તો હવે મેં કીધું એમ શરૂ થયો છે. જ્ઞાતિવાદ ઉપર લઈ ગયા છે કિરીટભાઈ કે ભાઈ મારે જયેશભાઈને મંત્રી બનાવ. તમે જો 50% જેટલા લોકો પાટીદાર છે અને જયેશભાઈને મંત્રી બનાવવા એટલે મને ધારાસભ્ય બનાવો, એવા તો સમીકરણ કરવા પડે છે. આમાં ક્યાંય કિસાનની વાત તો આવતી નથી. જયારે ગોપાલ ઇટાલિયા કિસાનની વાત કરે છે કે ભાઈ હું આવીશ તો જેટલા પણ તમારા જે પ્રોબ્લેમ્સ છે, ઇકો સેન્સિટિવ ઝોન થી માંડી, જમીન માપણી થી માંડી, કઠોળના ભાવ ને માર્કેટિંગ યાર્ડમાં તમારી જે જણસોના ભાવ હોવા જોઈએ ઈથી માંડી, જે કઈ સહકારી ક્ષેત્રના ભ્રષ્ટાચારથી માંડીને જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને હું મારી રીતે રજૂ કરીશ તો એ બધાને ગળા સુધીની ખાતરી છે કે જે રીતે ગોપાલ ઇટાલિયા કે છે એ પ્રમાણે કરી બતાવે એમ તો છે. એટલે હવે સવાલ શું છે, લડત કોણ, ક્યાં શું થવાનું? ક્યાં ભારતીય જનતા પાર્ટીએ તામ દામ સામ દામ દંડ ભેદ બધું અપનાવી લીધું અને અપનાવી લેવામાં પણ આવશે. શું કામ ન અપનાવે? એ પણ સ્વાભાવિક વાત છે, અપનાવવું જોઈએ એને, કારણ કે રાજકારણમાં તો બધું સંભવ છે. એટલે લડત બિટવીન ગોપાલ ઇટાલિયા, આમ આદમી નહીં હો. તમે જેમ હમણાં કીધું કેજરીવાલે હવે મંડ્યા શોખીન થવાના આમને તમને. કેજરીવાલ પેલા જેવા 400 કરોડના શીશ મહેલની વારંવાર વાતો કરે, હવે તો એ ક્યાં શીશ મહેલ, તો એમનેમ છે. હા, એટલે જ કહું છું કે હવે ઈ પેલા જેવા ધવલ એટલે કે શુદ્ધ પરિશુદ્ધ રહ્યા નથી. એટલે એનાથી કોઈ અસર હવે કોઈ માણસ ભૂલી જાય છે કે માની નથી લેવાના કે તમે બોલો છો એવું કરો છો. જ્યાં કેજરીવાલ ખોટા ગયા પછી લોકોએ તો આશા મૂકી દીધી કે હવે આપણે એવી આશા ન રાખવી જોઈએ રાજકારણી પાસેથી કે એ આપણને આદર્શ સ્થાપન કરી શકે રાજનીતિનો. માત્ર હવે એટલી વાત કરો ને કમસે કમ કે તમે પ્રેક્ટિકલ છુઓ. સાહેબ પણ હર્ષદ રીબડિયા ને ભૂપત ભાયાણી ને જવાહર ચાવડા ને બધા ફૂલ ફ્લેઝમાં દેખાતા નથી. ફૂલ ફ્લેઝમાં કે ના ગમે એમ થાય જીતાડી દેજો, ના ગમે એમ થાય જીતાડી દેજો. એમાં એવું છે, હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી સહિતના જેટલા પણ ભૂતકાળમાં આમ આદમીમાં અને કોંગ્રેસમાં હતા હવે ભાજપમાં છે, એ લોકોને એક જ દહેશત અંદર ખાને છે. ન કરે નારાયણ ને કિશનભાઈ, અરે ભાઈ આપણા ભાઈ અત્યારે જીતી જાય કિરીટભાઈ જીતી જાય તો પછી અમારે હજી પાથરણા જ પાથરવાના. કિરીટભાઈ ને ટિકિટ શું કામ મળી બધાને ખબર છે કે કિરીટભાઈ સુખી છે, બરાબર છે. હવે સુખી છે ઇન્વર્ટેડ કોમામાં, તો એ બધાય માને છે કે અમારો વાંક એટલો છે કે અમે એક તો વફાદાર રહ્યા પક્ષને અને અમે દુખી છીએ. એટલે એ લોકો જાહેરમાં અમુક જગ્યાએ જ્યાં ફોટો સેશન જેવું લાગે ત્યાં જોવા મળે છે. જવાહર ચાવડા તો જોવા નહીં મળે. એને તો વિરુદ્ધમાં વાતે કરી છે અમિતભાઈની, કિરીટભાઈની વિરુદ્ધમાં. કિરીટભાઈએ કેટલાક બાંધકામ જુનાગઢમાં કર્યા એ પણ ગેરકાનૂની એમની ચૂંટણીનો હારનો ટોપલો જ એમની ઉપર ફોડ્યો હતો કિરીટભાઈ. એટલે હા, એટલે એ બહેને જામતું નથી. અને જે કેટલાક ભારતીય જનતા પાર્ટીના લોકો છે એને પણ એમ છે કે કિરીટભાઈ પોતાની સામર્થ્ય જે છે, શક્તિ જે છે, ધન શક્તિ, ધનબાન, એને કારણે ટિકિટ લઈ આવ્યા છે. તો અમારું શું? ભાજપમાં ફરિયાદી બનવાનું, આરોપી બનવાનું, ફરિયાદી નહીં બનવાનું એમ.
એ જ થયું ને. બિલકુલ જવાહરભાઈ ફરિયાદી બન્યા હતા. હા, જુઓ અત્યારની પોલિટિક્સ છે ને જનતાએ પચાવી લીધી છે. બધાને ખબર છે કે હવે તમે જે શબ્દ વાપરો છો મને સેવાનો મોકો આપે, બધાને ખબર છે કોઈ હરામ બરોબર કઈ સેવા બેવા એમાં થાય સાહેબ તો. ઈ વાક્ય સાચું જ છે, મને સેવાનો મોકો આપજો, પણ એમાં સેવા સે કાઢ લેવાનું ને મેં લગાડ દેવાનું. એ બધા સમજે જ છે, બધા હા. સમજે જ છે કે મને અને મેવાનો બધાને મોકો ખબર આપજો. છે. ભાઈ સેવાનો મોકો તો 3 દશકાથી આપ્યો છે, તો બરો? અત્યારે પ્રશ્નો હોવાય ન જોઈએ ને ઉલટાના જવાબ હોવા જોઈએ, બદલે પ્રશ્નો જ પ્રશ્નો છે. એટલે હવે લોકો ભરમાતા નથી, માત્ર હવે નક્કી શું કરે છે કે કોણ સારો છે નહીં, ઓછો ખરાબ કોણ છે એને જીતાડો, બીજું શું. અને સાહેબ સૌથી હાસ્યાસ્પદ વાત એ છે કે હમણાં દાખલા તરીકે વાવની બેઠક ખાલી થઈ હતી, ગેનીબેન ધારાસભ્ય હતા ને એ સંસદ બન્યા, તો ભાજપ એના ભાષણ શું લગાવ્યા કે કોંગ્રેસનો ધારાસભ્ય હતો એટલે વિકાસ નથી થયો, હવે ભાજપનો ધારાસભ્ય આવશે એટલે વિકાસ થઈ જશે, રસ્તા બની જશે ને પાણી બની જશે ને ડેમ. અહીં તો એવું કહેવાય એમ નથી કે ભૂપત ભાયાણીએ વિકાસ નથી કર્યો. એટલે આમની કરુણતા તો જો તમે, બાકી હમણાં જો બીજો કોઈ કે આને વિકાસ નથી કર્યો, વિકાસ થયો, ભૂપતભાઈને ભેગા લઈને ફરે એટલે એ તો પાછું ભાષણ એ ન દેવાય. આગળ ને કહેવા જાય તો હર્ષદભાઈ એ ભેગા છે, એટલે ભાજપ એટલે હલવાણી ભાષણ શું દેવા એમ. એટલે જ તમારી જાણ ખાતર તમે વિચાર કરો, એક પેટા ચૂંટણીની લડત છે, એમાં મુખ્યમંત્રી ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી હાજર રહ્યા અને 15 મહિનામાં 2 વખત ત્યાં આટો મારી આવ્યા વિસાવદરમાં. અને વિસાવદર પંથકની જેટલી પણ સરવાળો કરીને વિકાસની યોજનાઓ છે એ અમસ્તી રૂટીન થવાની જ હોય, પણ આ લોકોને અધિકારીઓને કે ને એટલે ટોટલ મારી દે, ટોટલ મારે એટલે મોટો આંકડો દેખાય એમ, આટલા હજાર લાખ કરોડ ની એમ કે તમને ભેટ 700-800 કરોડ ને ભેટ કાંઈ ન હોય, અમથું કામ થવાનું જ હોય, ટોટલ મારો એટલે વધુ લાગે. પણ સરવાળે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આ લોઢાના ચણા ચાખવા જેવું તો છે જ, આ આપણા દાંત તોડશે પણ લગભગ ચણો ખવાહે નહીં. એટલે જયેશભાઈને ઉતારીને એમાં મેકેનિઝમ શરૂ કર્યું છે. એમાં કુંવરજી બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ આવા મંત્રીઓને ઉતાર્યા છે, એક તાલુકે ધારાસભ્યને ઉતાર્યા છે, અને ભારતીય જનતા પાર્ટીએ લેવા પાટીદારના નેતા તરીકે જયેશભાઈ રાદડિયાને પણ ઉતાર્યા. ટૂંકમાં આમાં વિકાસની તો ખાતરી ભાજપને નથી કે ઈ નામે તો જવાય એમ જ નથી, બાકીનો બધા પ્રપંચ કરે છૂટકો છે. એટલે એને આ બધો અભિમન્યુના ચક્રાઓની જેમ ઘેરો ઘાલ્યો છે. હવે જોઈએ છીએ શું થાય તે. જી બિલકુલ મહેતા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. તો જનતાની સેવાના નામે મત લેવા નીકળેલા લોકોએ ખરેખર સેવા કરવા આવ્યા છે. આઝાદીના વર્ષોથી વિસાવદર એ આપણી પાસે છે, ઘણા બધા લોકો ચૂંટાઈને આવ્યા, કોઈને જે વિચાર ના આવ્યા એ જ વિચાર ગોપાલ ઇટાલિયા, કિરીટભાઈ ને આવી રહ્યા છે. એટલે જનતા બધું સમજે છે બધું, પણ જનતા પાસે બીજા રસ્તા પણ નથી. એટલે છેલ્લે તો આમાંથી જ કોઈને ચૂંટવો રહ્યો, પણ એ જોઈ લેજો કે કોણ સેવા કરવા આવ્યું છે ને કોણ મેવા અને કોણ રાજનીતિ કરવા આવ્યું છે. જોઈને જનતા વોટ આપે એ જ આશા. તમારા મંતવ્યો હોય, વિસાવદરની સમસ્યાઓ હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.